નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મજામાં બધા? ભણવા માટે તૈયાર નથી લાગતા? તૈયાર કેમ? કેમ કે વિડીયોઝના વ્યૂઝ જોઈને એવું લાગે છે કે તમને કેમેસ્ટ્રીમાં રસ નથી. બરાબર? કેમેસ્ટ્રીનો ગુજરાતી અર્થ થાય છે રસાયણ વિજ્ઞાન. રસ આવે જ છે એમાં. ન આવતો હોય તો લઈ આવો, કેમ કે કમ્પલસરી સબ્જેક્ટ છે, તો આપણે રસ ઉત્પન્ન કરવો પડશે. બરાબર? રસ લઈને ભણશો તો સરળતાથી યાદ રહી જશે. અને આ પ્રકરણ એવું છે, ઇમ્પોર્ટન્ટ પણ છે અને તમારે યાદ પણ રાખવાનું છે. એટલે કરવા માંડજો તૈયારી અને લેક્ચર જોઈ અને હું જે કાંઈ હોમવર્ક આપું એ હોમવર્ક કરજો અને ગ્રુપમાં મૂકી દેજો. બરાબર? તો ગયા સેશનમાં આપણે ફોસ્ફરસના અપર રૂપો જોયા હતા. સફેદ ફોસ્ફરસ, લાલ ફોસ્ફરસ અને કાળો ફોસ્ફરસ. ત્રણના તફાવત મેં લખવાના કહ્યા હતા તમને. હવે આજે આપણે આગળ જઈએ. ફોસ્ફરસના અગત્યના સંયોજનો, એમાંનું એક છે ફોસ્ફીન. જેમ નાઇટ્રોજનનું અગત્યનું સંયોજન એમોનિયા NH3, એવી જ રીતે ફોસ્ફરસનું અગત્યનું સંયોજન ફોસ્ફીન PH3. તો સૌ પ્રથમ એની બનાવટ જોઈએ. તો કેલ્શિયમ ફોસ્ફાઇડની પાણી અથવા તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરો તો ફોસ્ફીન મળે છે. સાથે સાઈડમાં જો પાણી સાથે કરશો તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને HCl સાથે કરશો તો કેલ્શિયમ ક્લોરાઇડ મળે છે. પ્રયોગશાળામાં કાર્બન ડાયોક્સાઇડના નિષ્ક્રિય વાતાવરણમાં સફેદ ફોસ્ફરસને સાંદ્ર NaOH સાથે ગરમ કરવાથી ફોસ્ફીન બનાવી શકાય છે, જેમાં આડ પેદાશ તરીકે સોડિયમ હાઇપોફોસ્ફાઇટ બને છે. હવે આ એની બનાવટ થઈ. જ્યારે શુદ્ધ અવસ્થામાં હોય ત્યારે તે અજ્વલનશીલ હોય છે. અજ્વલનશીલ એટલે કે દાહક ન હોય એવો. પરંતુ P2H4 એટલે કે PH2 જેમ હાઇડ્રેઝિન હોય ને NH2 એવી જ રીતે PH2 એટલે P2H4 અથવા તો ફોસ્ફરસ બાષ્પની હાજરીમાં તે જ્વલનશીલ બને છે. અને આ જે અશુદ્ધિઓ જે હોય છે એમાંથી શુદ્ધ કરવા માટે તેને હાઇડ્રોઆયોડિક એસિડમાં અવશોષિત કરવામાં આવે છે, જેથી ફોસ્ફોનિયમ આયોડાઇડ બનશે, જેની પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવાથી ફોસ્ફીન બને છે. એટલે તમને એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે શુદ્ધિ અથવા તો શુદ્ધ કરવા માટે ફોસ્ફીન જે છે એ શુદ્ધ ફોસ્ફીન બનાવવા માટે કોની સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. બરાબર? ત્યારબાદ હવે આપણે તેના ગુણધર્મો જોઈએ. ખૂબ જ તીવ્ર વાસવાળો, સડેલી માછલી જેવી વાસવાળો. બરાબર? આપણે આમ વેરાવળ ને સોમનાથ ને જતા હોઈએ તો આપણે એન્ટર કરીએ ને ત્યાં જ આપણને નાક બંધ કરી દેવું પડે. એવી વાસ આવે ને માછલીની, તરત જ ખ્યાલ આવી જાય કે દરિયા કિનારો આવી ગયો. તો એવી વાસવાળો રંગવિહીન અને અતિ ઝેરી વાયુ છે, ખૂબ ઝેરી. તે નાઇટ્રિક એસિડ, ક્લોરીન અને બ્રોમિન જેવા ઓક્સિડેશન કરતાઓની બાષ્પ હોય તો એ બાષ્પની માત્ર થોડીક જ હાજરી હોય તો પણ એ વિસ્ફોટ ઉત્પન્ન કરે છે. બરાબર? માત્ર આ જે આવા ઓક્સિડેશન કરતાઓ છે એની અલ્પ માત્રામાં
હાજરી હોય અથવા તો એના સંપર્કમાં આવવાથી વિસ્ફોટ થાય છે. પાણીમાં ખૂબ ઓછા પ્રમાણમાં દ્રાવ્ય હોય છે અને ફોસ્ફીનનું પાણીમાં દ્રાવણ પ્રકાશની હાજરીમાં લાલ ફોસ્ફરસ અને હાઇડ્રોજન બનાવે છે. જ્યારે આ ફોસ્ફીનને કોપર સલ્ફેટ અથવા તો મર્ક્યુરિક ક્લોરાઇડના દ્રાવણમાં અવશોષણ કરવામાં આવે ત્યારે તેના અનુવર્તી ફોસ્ફાઇડ સંયોજનો બનાવે છે. એટલે કે કોપર સલ્ફેટ સાથે કોપર ફોસ્ફાઇડ અને મર્ક્યુરિક ક્લોરાઇડ સાથે મર્ક્યુરિક ફોસ્ફાઇડ. જેમ એમોનિયા નિર્બળ બેઝ છે એવી જ રીતે ફોસ્ફીન છે એ પણ નિર્બળ બેઝ છે અને એમોનિયાની જેમ જ એસિડ સંયોજનો સાથે એ ફોસ્ફોનિયમ બનાવે છે. ઉપયોગો ખાસ યાદ રાખજો. આ ફોસ્ફીનનો જે ગુણધર્મ છે સ્વયંસ્ફુરિત દહન, સળગી ઉઠે એવો. સ્વયંસ્ફુરિત દહન એટલે પોતાની મેળે જ સળગી ઉઠે એવો. તો એવો દહનનો ટેકનિકલી ઉપયોગ હોલ્મ્સ સિગ્નલોમાં થાય છે. હોલ્મ્સ સિગ્નલો એટલે કે કેલ્શિયમ કાર્બાઇડ અને કેલ્શિયમ ફોસ્ફાઇડના પાત્રોને છિદ્રાળુ પાત્રો હોય એને સમુદ્રમાં ફેંકવામાં આવે ત્યારે તેમાંથી ઉત્પન્ન થતો વાયુ સળગે છે અને એ સિગ્નલ તરીકેનું કાર્ય કરે છે. તમે ઘણા પિક્ચરોમાં જોયું હશે, બરાબર. એક પિક્ચરનું નામ મને યાદ આવે છે, ઓલું ટાઈગરવાળું પિક્ચર, ભૂલી ગઈ નામ તો, જેમાં ઇમરાન ખાન હતો અને દરિયામાં એ જાતો હોય છે, એકલો જ હોય છે ટાઈગરની સાથે, બરાબર. પિક્ચરનું નામ તો યાદ નથી આવતું. તો એ આવા દરિયામાં આવી રીતે હોય, એમાં હોય જ બોટ હોય, જે હોય ને લાઈફ સેવિંગ બોટ, એમાં આવા રાખ્યા હોય ડબલા જેવા. આપણે ફટાકડા ફોડતા હોય ત્યારે પછી ઓલા લગ્નમાં કેવું ફોડે છે, બરાબર. તો એવી રીતે એ ધડાકો થાય દરિયામાં અને એ લાઈફ સેવિંગ બોટમાં તમે એકલા હો અને તમારે મદદની જરૂર હોય તો આવું પાત્ર જે છે જેમાં કેલ્શિયમ કાર્બાઇડ અને કેલ્શિયમ ફોસ્ફાઇડ હોય એ તમે ફેંકો એટલે એમાં ધડાકો થાય. એટલે દૂર કોઈ હોય તો એને ખ્યાલ આવે કે ભાઈ દરિયામાં કોઈને મદદની જરૂર છે. તો આવું જે હોલ્મ્સ સિગ્નલ એટલે આ પ્રકારનું જે છે એ સમુદ્રમાં થાય છે. બીજો એનો ઉપયોગ છે ધૂમ્ર પડદા તરીકે પણ ઉપયોગી છે. ધૂમ્ર પડદા એટલે કે મોટા ભાગે આર્મીમાં એનો ઉપયોગ થાય છે, પછી પોલીસ પણ એનો ઉપયોગ કરતા હોય છે. બહુ જ મોટો ટોળું હોય એને વિખેરવા માટે જે ધુમાડો કરે ને એ, એટલે આવા ધૂમ્ર પડદા, બરાબર. તો આ ફોસ્ફીન, એની બનાવટ, એના ગુણધર્મો ખાસ યાદ રાખજો. ત્યારબાદ ફોસ્ફરસના અન્ય સંયોજનો જોઈએ, હેલાઇડ સંયોજનો. 2 પ્રકારના હેલાઇડ સંયોજનો છે, PX3 અને PX5, જ્યાં X તરીકે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન હોઈ શકે છે, બરાબર. અને PX3માં આયોડિન પણ હોય છે. તો સૌ પ્રથમ જોઈએ ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ, PCl3. એની બનાવટ જોઈએ પહેલાં. તો ગરમ કરેલા સફેદ ફોસ્ફરસ ઉપર શુષ્ક ક્લોરીન વાયુ પસાર કરવાથી ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ મળે છે. બીજી રીત, સફેદ ફોસ્ફરસ સાથેની થાયોનિલ ક્લોરાઇડ એટલે SOCl2. થાયોનિલ ક્લોરાઇડની પ્રક્રિયાથી પણ ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ બનાવી શકાય છે. રંગવિહીન તૈલી પ્રવાહી છે. યાદ રાખજો, ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ તૈલી પ્રવાહી છે અને ભેજની હાજરીમાં તે જળ વિભાજન પામે છે અને ફોસ્ફોરસ એસિડ આપે છે. H3PO3 એટલે ફોસ્ફોરસ એસિડ. અને હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનો, તો કે એસિટિક એસિડ, ઇથેનોલ, એ બધા સાથે પ્રક્રિયા કરી અને એને અનુવર્તી હેલાઇડ સંયોજનો આપે છે.
એસિટિક એસિડ સાથે પ્રક્રિયા કરે તો એસિટાઇલ ક્લોરાઇડ, ઇથેનોલ સાથે પ્રક્રિયા કરે તો ઇથાઇલ ક્લોરાઇડ. બરાબર. એનું તમને બંધારણ આપેલું છે, પિરામિડલ આકાર છે અને sp3 સંકરણ ધરાવે છે. ફોસ્ફરસ ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેલું છે. ત્યારબાદ જોઈએ PCl5 ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ. તો PCl3ની જેમ જ શુષ્ક ક્લોરિન સફેદ ફોસ્ફરસ ઉપર પણ અહીંયા આપણે ક્લોરિન વધારે જોઈએ છે, એટલે વધુ પડતો શુષ્ક ક્લોરિન છે એ પસાર કરવામાં આવે તો ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ બને છે. અને બીજું છે કે SO2Cl2 એની ફોસ્ફરસ સાથેની પ્રક્રિયાથી પણ તે બનાવી શકાય છે. ગુણધર્મો જોઈએ તો PCl5 પીળાશ પડતો સફેદ પાવડર છે, PCl3 તૈલી પ્રવાહી છે, જ્યારે PCl5 પીળાશ પડતો સફેદ પાવડર છે. અને ભેજવાળી હવામાં, એટલે કે જરા પણ ભેજ હોય અથવા તો પાણી હોય તો તેની સાથે તેનું રૂપાંતર POCl3માં જળ વિભાજન પામે છે. અને વધારે જો હોય ભેજ તો ફોસ્ફોરિક એસિડમાં એનું રૂપાંતર થાય છે. એટલે PCl3માંથી ફોસ્ફોરસ એસિડ મળશે અને PCl5માંથી ફોસ્ફોરિક એસિડ મળશે. જ્યારે આ PCl5ને ગરમ કરવામાં આવે છે ત્યારે તે ઉર્ધ્વપાતન પામે છે. ઉર્ધ્વપાતન એટલે યાદ છે ને, મેં કીધું હતું ગયા લેક્ચરમાં. તો સીધું તેનું વાયુમાં રૂપાંતર થાય, પણ જો વધારે ગરમ કરવામાં આવે તો તેનું વિઘટન થઈ જાય છે PCl3 અને ક્લોરિનમાં. PCl3ની જેમ જ PCl5 પણ OH સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનો સાથે પ્રક્રિયા કરી અને તેને અનુવર્તી ક્લોરો સંયોજનો આપે છે. દાખલા તરીકે C2H5OH એટલે કે ઇથેનોલ સાથે પ્રક્રિયા થાય તો ઇથાઇલ ક્લોરાઇડ. પણ એક વાત યાદ રાખવાની છે કે PCl3 જ્યારે પ્રક્રિયા કરે છે ત્યારે ફોસ્ફરસ એસિડ આપે છે અને PCl5 છે એ POCl3 ફોસ્ફરસ ઓક્સી ટ્રાઇક્લોરાઇડ આપે છે. બરાબર. પછી બીજું છે કે સૂક્ષ્મ વિભાજિત ધાતુઓ જે છે, એટલે કે ધાતુઓ જે છે હોય કોઈ પણ ધાતુ એના સૂક્ષ્મ સ્વરૂપમાં, એના પાવડર સ્વરૂપમાં એને PCl5 સાથે ગરમ કરવાથી અનુવર્તી ક્લોરાઇડ બનાવી શકાય છે. દાખલા તરીકે સિલ્વર સાથે તો સિલ્વર ક્લોરાઇડ, ટીન સાથે તો ટીન ક્લોરાઇડ. તમને એનું બંધારણ પણ આપેલું છે, જુઓ. તો ત્રિકોણીય દ્વિપિરામિડલ છે એનો આકાર. 5 બંધ છે ક્લોરિન સાથે, તો એમાં 3 બંધ જે છે એ સમતલીય બંધ છે. બરાબર. તમને અહીંયા ઇક્વાટોરિયલ અથવા તો નિરક્ષીય આપેલું છે, એક જ સમતલમાં, એટલે સમતલીય કહેવાય. જ્યારે 2 જે છે એ સમતલને લંબ રૂપે ગોઠવાયેલા છે, અક્ષીય બંધો. બરાબર. અને એ ઓલા 3 બંધ કરતાં લાંબા હોય છે. જુઓ, તમને બંધ લંબાઈ ઉપરથી ખ્યાલ આવે. 202 છે ઓલા ત્રણેયની, અને આ જે છે એ 240 PM છે. એટલે આ રીતે એ બંધ અને એનો આકાર ખાસ યાદ રાખજો. ત્યારબાદ હવે આપણે જોઈએ તો ઓક્સો એસિડ સંયોજનો. ફોસ્ફરસના ઓક્સો એસિડ સંયોજનો તમને કોઠો આપેલો છે, પછી બંધારણીય સૂત્રો પણ આપેલા છે. જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ફોસ્ફરસના ઘણા બધા ઓક્સો એસિડ સંયોજનો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ. 3 માર્ક્સમાં તમને ઘણી વખત ફોસ્ફરસના ઓક્સો એસિડના નામ, અણુસૂત્રો અને બંધારણીય સૂત્રો માત્ર પૂછાય છે. બરાબર. તો એ બંધારણીય સૂત્રો હમણાં આવશે તો એ તમારે માત્ર દોરવાના છે. એટલે આ કોઠો
અને આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે. ઓક્સો એસિડ સંયોજનોમાં ફોસ્ફરસ જે છે એ અન્ય પરમાણુઓ સાથે સમચતુષ્ફલકીય રીતે ઘેરાયેલો હોય છે. આપણે જોતા જઈએ એક પછી એક. એની બનાવટ પણ તમને આપેલી છે. તો હાઇપોફોસ્ફરસ એસિડ અથવા તો ફોસ્ફિનિક એસિડ, જેનું અણુસૂત્ર છે H3PO2, ઓક્સિડેશન અવસ્થા +1 છે, જેમાં એક POH બંધ છે, 2 pH બંધ છે. બનાવટ પણ જોતા જાજો. સફેદ ફોસ્ફરસ પ્લસ આલ્કલી એટલે કે બેઝ, કોઈ પણ બેઝ, તો તમને મળશે હાઇપોફોસ્ફરસ એસિડ. ત્યારબાદ ઓર્થોફોસ્ફરસ એસિડ અથવા તો ફોસ્ફોનિક એસિડ H3PO3, તો એમાં +3 ઓક્સિડેશન અવસ્થા આવે છે, જેની બનાવટ P2O3 H2O, તો આપણને ઓર્થોફોસ્ફરસ અથવા તો તમે ખાલી ફોસ્ફરસ એસિડ પણ કહી શકો છો. એના બંધારણો આપણે જોતા જઈએ અને તમે કોઠો પણ ખુલ્લો રાખજો એટલે તમને ખ્યાલ આવે. જુઓ, હાઇપોફોસ્ફરસ એસિડ અથવા તો ફોસ્ફિનિક એસિડ +1 ઓક્સિડેશન અવસ્થા. ત્યારબાદ ઓર્થોફોસ્ફરસ એસિડ અથવા ફોસ્ફોનિક એસિડ, તો જેમાં 2 POH બંધ છે, એક P ડબલ બોન્ડ O બંધ છે અને એક pH બંધ છે. હવે તમને આ જે છે ફોસ્ફરસ એસિડ, ફોસ્ફોનિક એસિડ, એ બધામાં તમને એની ખાસ એ વસ્તુ પૂછાય છે કે પ્રોટિક કેટલો છે, કે એ પ્રોટિક. બરાબર, પ્રોટિક એટલે કે કેટલા પ્રોટોન જે છે એ એસિડિકતા માટે જવાબદાર છે. હવે આપણને ખ્યાલ છે કે આપણે મોલારિટી અને નોર્માલિટી આવતી હતી દ્રાવણોમાં. બરાબર, મોલારિટી એટલે કે મોલ પ્રતિ લિટર અને નોર્માલિટી એટલે તુલ્ય ભાર. અણુભારની બદલે શું લેવાનું છે? તુલ્ય ભાર. તો તુલ્ય ભાર એટલે યાદ છે ને તમને કે કોઈ પણ એસિડ હોય તો એ જે છે એ એસિડમાં કેટલા H+ છે અથવા તો H+ જેટલા હોય એને એની બેઝિકતા કહેવાય. તો અણુભારના છેદમાં એ H+ની સંખ્યા, તો એને આપણે તુલ્ય ભાર કહીએ છીએ. તો તમને સૂત્ર ઉપરથી ખ્યાલ ન આવે પણ બંધારણીય સૂત્ર ઉપરથી ખ્યાલ આવે કે ભાઈ કેટલા હાઇડ્રોજન છે એસિડિકતા માટે જવાબદાર છે. તો હાઇપોફોસ્ફરસ એસિડમાં 3 હાઇડ્રોજન છે, છતાં પણ એસિડિકતા માટે એક જ હાઇડ્રોજન છે. કેમ કે જે 2 જે છે ને એ ફોસ્ફરસ સાથે ડાયરેક્ટ જોડાયેલા છે. એક છે એ ઓક્સિજન સાથે જોડાયેલો છે અને એ હાઇડ્રોજન જે છે એ એસિડિકતા માટે જવાબદાર છે. બરાબર, તો આ રીતે H3PO2 એટલે કે ફોસ્ફિનિક એસિડ, એની બેઝિકતા એક જ થઈ, એટલે કે મોનોપ્રોટિક એસિડ છે. બરાબર, ત્યારબાદ H3PO3 ભલે હાઇડ્રોજન 3 રહ્યા પણ એ ડાયપ્રોટિક એસિડ છે, કેમ કે 2 OH આવેલા છે એટલે. ત્યારબાદ ત્રીજો જે છે એ પાયરોફોસ્ફરસ એસિડ +3. પાયરોફોસ્ફરસ, પાયરો એટલે કે 2 ફોસ્ફરસ એસિડ જે છે એ જોડાઈને એમાંથી પાણીનો અણુ દૂર થયો છે અને આપણને એક એસિડ મળેલો છે જેને પાયરો કહે છે. બરાબર, પાયરો એટલે કે 2 જે ફોસ્ફરસ આગળનો છે ને H3PO3, એવા 2 અણુઓ જ્યારે જોડાય ત્યારે પાણીનો અણુ દૂર થાય છે અને આપણને પાયરોફોસ્ફરસ એસિડ મળે છે. તો આ રીતે એ જોઈ શકો છો તમે એનું બંધારણ. ત્યારબાદ હાઇપોફોસ્ફોરિક એસિડ H4P2O6. બરાબર, તો એમાં એક પણ વચ્ચે ઓક્સિજન આવેલો નથી અને એની ઓક્સિડેશન અવસ્થા +4 છે, જેમાં 4 POH બંધ આવેલા છે અને 2 P ડબલ બોન્ડ O આવેલા છે, જે ફોસ્ફરસ જોડાયેલું છે. બરાબર, તો આ હાઇપોફોસ્ફોરિક એસિડ. ત્યારબાદ ઓર્થોફોસ્ફોરિક એસિડ અથવા તો ખાલી ફોસ્ફોરિક એસિડ પણ કહી શકો છો, જે ટ્રાયપ્રોટિક છે. બરાબર, H3PO3 એ ડાયપ્રોટિક હતો, જ્યારે H3PO4 એ ટ્રાયપ્રોટિક છે.
3 OH આવેલા છે, એટલે 3 હાઇડ્રોજન જે છે એસિડિકતા માટે જવાબદાર છે, જેની ઓક્સિડેશન અવસ્થા +5 છે. ત્યારબાદ પાયરોફોસ્ફોરિક એસિડ, તો એ મેં કીધું એમ અગાઉ બે ફોસ્ફોરિક એસિડ એટલે કે ઓર્થોફોસ્ફોરિક એસિડ જોડાઈને પાયરોફોસ્ફોરિક એસિડ મળે છે, જેમાંથી પાણીનો અણુ દૂર થાય છે. ત્યારબાદ છે એ સાયક્લોટ્રાઇમેટાફોસ્ફોરિક એસિડ, બરાબર. ટ્રાઇમેટાફોસ્ફોરિક એસિડ, 3 ફોસ્ફોરિક એસિડ જોડાયેલા છે, જેમાં બે પાણીના અણુ જે છે એ દૂર થયેલા છે, અને આમ બેન્ઝીનનું કેવું ચક્ર હોય એવી રીતે એની ગોઠવણ થયેલી છે. એટલે જુઓ, તમે જોઈ શકો છો, તો એ આકૃતિ બંધારણ ખાસ યાદ રાખવાનું છે. સાયક્લોટ્રાઇમેટાફોસ્ફોરિક એસિડ, જેનું અણુસૂત્ર છે HPO3 થ્રાઇસ. તો અને ત્યારબાદ છે પોલીમેટાફોસ્ફોરિક એસિડ. પોલી એટલે આપણને ખબર છે ઘણા બધા અણુઓ, HPO3N એટલે અસંખ્ય અણુઓ જે છે એ જોડાઈને આમ લાંબી શૃંખલામાં, તો એ પોલીમેટાફોસ્ફોરિક એસિડ બનાવે છે, બરાબર. તો ખાસ તમને આટલી વસ્તુ, આ જે બંધારણીય સૂત્રો દોરેલા છે એ બધા જ બંધારણીય સૂત્રો, અણુસૂત્રો, એની એસિડિકતા કેટલી છે, એ ઓક્સિડેશન અવસ્થા, એ ખાસ યાદ રાખવાનું છે. 5 વાર આ સૂત્રો લખી નાખવાના છે, બરાબર. એટલે એ ખાસ અગત્યનું છે. ત્યારબાદ બીજું એક અગત્યની બાબત છે કે આ જે ઓક્સો એસિડ સંયોજનો છે કે જેમાં ફોસ્ફરસની નીચી ઓક્સિડેશન અવસ્થા એટલે કે +5 કરતાં ઓછી, બરાબર. તો તેમાં P≡O અને POH બંધો ઉપરાંત કાં તો P અને P વચ્ચે બંધ આવેલો છે, દાખલા તરીકે હાઇપોફોસ્ફોરિક એસિડ, અથવા તો PH એટલે કે ફોસ્ફોનિક એસિડ બંધ ધરાવે છે, પણ બેય બંધ ધરાવતા નથી. અને જે +3 ઓક્સિડેશન અવસ્થાવાળા છે ને સંયોજનો, બરાબર, એ એસિડ સંયોજનોની જે વૃત્તિ છે એ ઊંચી અને નીચી ઓક્સિડેશન અવસ્થાઓમાં વિષમીકરણ પામવાની વૃત્તિ ધરાવે છે. એટલે કે વિષમીકરણ એટલે કે એનું ઓક્સિડેશન આંક એ 2 પ્રકારના ઓક્સિડેશન આંકમાં બદલાય છે. એટલે નાઇટ્રોજનનું આપણે ઉદાહરણ જોયું હતું અગાઉ. તો દાખલા તરીકે H3PO3 છે ફોસ્ફરસ, બરાબર, એનું વિઘટન થઈ અને ફોસ્ફોરિક એસિડ મળે છે અને ફોસ્ફીન મળે છે. એટલે ફોસ્ફરસ એસિડમાંના ફોસ્ફરસનું ઓક્સિડેશન પણ થાય છે અને રિડક્શન પણ થાય છે. આને કહેવાય વિષમીકરણ, બરાબર. અને જે એસિડ સંયોજનોમાં pH બંધ હોય તે પ્રબળ રિડક્શન કરતા ગુણધર્મો ધરાવે છે, બરાબર. દાખલા તરીકે હાઇપોફોસ્ફરસ એસિડ 2 pH બંધ ધરાવે છે, તો એ એક સારો એવો રિડક્શન કરતા છે. અને એ સિલ્વર નાઇટ્રેટનું ધાત્વીય સિલ્વરમાં રિડક્શન કરી શકે છે. એટલે ખાસ યાદ રાખજો, એ pH બંધ ધરાવતા સંયોજનો રિડક્શન કરતા તરીકે વર્તે છે. અને આ જે pH બંધો છે એ આયનીકરણ પામીને H+ આપતા નથી. એ આપણે અગાઉ જ વાત થઈ ગઈ. એટલે એની બેઝિકતામાં કોઈ એની ભૂમિકા ભજવતા નથી. એટલે કે એ એસિડિકતા એટલે H+ જે છે એ એસિડિકતા માટે છે. જેટલા H+ એ સરળતાથી આપશે એમ એની એસિડિકતા વધારે. એટલે જેમ ઓક્સિડેશન આંક વધુ એમ એની એસિડિકતા જે છે એ વધારે જોવા મળશે, બરાબર. તો આ ફોસ્ફરસ એસિડના ઓક્સો એસિડ સંયોજનો ખૂબ અગત્યના છે. અને અહીંયા 15મો સમૂહ પણ પૂરો થાય છે, જેમાં આપણે નાઇટ્રોજન અને ફોસ્ફરસ તેમના અગત્યના સંયોજનો એના બધા વિશે જોયું, બરાબર. તમને સમજાઈ ગયું હશે. ન સમજાય તો મને ફોન કરીને પૂછી પણ શકો છો, અને હોમવર્ક એ ખાસ બતાવજો, બરાબર. બાકી આપણે નેક્સ્ટ સેશનમાં મળશું સમૂહ 16ના તત્વો સાથે, બરાબર. 2 દિવસનો ટાઈમ છે તમારી પાસે આ P વિભાગના તત્વોના
જેટલા પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નો ખૂબ અગત્યના છે, એટલે એ લખી નાખજો. અને પ્રક્રિયા 5 વાર અને વર્ણન જે છે એ 3 વાર. બરાબર. સી યુ.